Hello students, Namaste. Today we will learn your second chapter. Its name is The Human Robot. मतलब કે માનવીય યંત્ર માનવ. આ પાઠ ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ છે. ખૂબ ઇન્ટરેસ્ટિંગ સ્ટોરી આ પાઠમાં આપેલ છે. જેમ કોઈ ફિલ્મની અંદર સ્ટોરીમાં એક પછી એક ઉતાર ચઢાવ આવતા હોય, એવી જ રીતે આ સ્ટોરીમાં પણ તમને ખૂબ જ મજા પડશે. આ સ્ટોરીમાં પણ ખૂબ જ ઉતાર ચઢાવ તમને જોવા મળશે. આ સ્ટોરીના મુખ્ય પાત્ર છે મિસ્ટર પ્રેમ ચોપરા, કે જે રામસિંગ 070 નામના રોબોટના માલિક છે. એ રોબોટ પાસે કેવા કેવા કાર્યો કરાવડાવે છે, કયા કયા કાર્ય રોબોટ દ્વારા થાય છે, એનું શું પરિણામ આવે છે. ત્યાર પછી વકીલ છે, જજ છે. આ બધા પાત્રો આ સ્ટોરીમાં આપણને જાણવા મળશે. પ્રેમ ચોપરાનું પાત્ર આ સ્ટોરીની અંદર એક નેગેટિવ પાત્ર છે, એક નેગેટિવ રોલમાં છે, એક વિલનના રોલમાં છે. હવે જોઈએ શું છે આ સ્ટોરી ધ હ્યુમન રોબોટ. મે આઈ હેલ્પ યુ સર? સર, હું તમને મદદ કરું? ગ્રીન્ડ એટલે સહેજ સ્મિત સાથે, થોડું હસતા હસતા. ગ્રીન્ડ મતલબ થોડું હસતા હસતા, થોડુંક સ્મિત સાથે. ધ શોર્ટ મતલબ ઠીંગણા. નેરોડ આઈડ મતલબ ઝીણી આંખો વાળા. સેલ્સમેન એટલે વસ્તુ વેચવા વાળા. ઠીંગણા ઝીણી આંખો વાળા સેલ્સમેને થોડું હસતા હસતા પ્રેમ ચોપરાને કહ્યું, મે આઈ હેલ્પ યુ સર? સર, હું તમને મદદ કરું? હવે તમને પૂછાય કે હુ ગ્રીટેડ, કોણે આવકાર આપ્યો? હુ ગ્રીટેડ પ્રેમ ચોપરા? પ્રેમ ચોપરાને કોણે આવકાર આપ્યો, કોણે ગ્રીટ કર્યું? ગ્રીટ મતલબ આવકાર આપવો, મતલબ તેને. તો તમારો જવાબ આવશે સેલ્સમેન ગ્રીટેડ પ્રેમ ચોપરા. પહેલો પ્રશ્ન પૂછાય કે હુ ગ્રીટેડ પ્રેમ ચોપરા, તો આન્સર આવશે સેલ્સમેન ગ્રીટેડ પ્રેમ ચોપરા. ઇનસાઇડ ધ સુપર રોબોટ પ્લાઝા, સ્થળનું નામ છે. સુપર રોબોટ પ્લાઝા કે જે જગ્યાએ રોબોટ વેચાય છે, એ શોરૂમનું નામ, એ શોપનું નામ. ધ સુપર રોબોટ પ્લાઝાની અંદર ઠીંગણા ઝીણી આંખોવાળા સેલ્સમેને થોડું હસતા હસતા કહ્યું, હું તમને મદદ કરી શકું? તો કોણ બોલે છે અને કોણ સાંભળે છે? તો સેલ્સમેન બોલે છે અને પ્રેમ ચોપરા સાંભળે છે. હવેની વાત બોલશે પ્રેમ ચોપરા. વેલ, સારું. પ્રેમ ચોપરા રિસ્પોન્ડેડ. રિસ્પોન્ડ મતલબ રિપ્લાય. રિસ્પોન્ડ મતલબ પ્રતિ ઉત્તર આપવો. આપણને કોઈ પ્રશ્ન પૂછતા હોય તો આપણે સામે શું કરતા હોય? રિસ્પોન્ડ આપતા હોય, રિપ્લાય આપતા હોય. તો અહીંયા પ્રેમ ચોપરા રિસ્પોન્ડેડ. રિસ્પોન્ડ મતલબ પ્રતિ ઉત્તર આપવો. સારું, પ્રેમ ચોપરાએ પ્રતિ ઉત્તર આપ્યો. આઈ વિશ, હું ઈચ્છું છું. ટુ પરચેસ, હું ખરીદું. હું ઈચ્છું છું. ટુ પરચેસ, હું ખરીદું. અ રોબોટ, પ્રેમ ચોપરાએ પ્રતિ ઉત્તર આપતા કહ્યું કે હું ઈચ્છું છું, હું એક રોબોટ ખરીદું. પરચેસ મતલબ ખરીદી કરવી. પ્રેમ ચોપરાની ઈચ્છા છે કે તે એક રોબોટ ખરીદે. હવે અડધી વાતમાં જ સેલ્સમેન સમજી ગયો. હજી તો પ્રેમ ચોપરાને કેવો રોબોટ જોતો હતો, એ પ્રેમ ચોપરા બોલે એની પહેલા જ સેલ્સમેને જ કહી દીધું કે પ્રેમ ચોપરાને કેવો રોબોટ જોતો હશે. એટલે અડધી વાતમાં જ સેલ્સમેન સમજી ગયો. ફોર હેલ્પ સર, મદદ માટે જોઈએ છે ને સાહેબ તમારે? રોબોટ ફોર હેલ્પ સર. સર, તમને મદદ માટે રોબોટની ખરીદી કરવી છે ને? કમ્પ્લીટેડ ધ સેલ્સમેન. સેલ્સમેને આ વાક્ય પૂર્ણ કર્યું.
પ્રેમ ચોપરાને કેવો રોબોટ જોતો હશે? એ સેલ્સમેન સમજી ગયો એટલે તરત જ એણે કહી દીધું, ફોર હેલ્પ સર, સર તમારે મદદ માટે રોબોટ જોઈએ છે ને? ધેટ ઇઝ અવર સ્પેશિયાલિટી, આ અમારી ખાસિયત છે. ધેટ ઇઝ અવર, અવર એટલે અમારી, અમારી મતલબ સુપર રોબોટ પ્લાઝાની, સ્પેશિયાલિટી મતલબ ખાસિયત છે. વી એટલે અમે, મેન્યુફેક્ચર, મેન્યુફેક્ચર મતલબ મેક બનાવવું, ઉત્પાદન કરવું. મેન્યુફેક્ચર મતલબ બનાવવું, ઉત્પાદન કરવું. અમે બનાવીએ છીએ, ઉત્પાદન કરીએ છીએ. એફિશિયન્ટ, યાદ રાખજો, એફિશિયન્ટ મતલબ કાર્યક્ષમ. અમે કાર્યક્ષમ રોબોટ્સ બનાવીએ છીએ. હવે અહીંથી તમને એક બીજો પ્રશ્ન પૂછાઈ શકે કે સુપર રોબોટ પ્લાઝા કયા પ્રકારના રોબોટ છે તે બનાવે છે? વોટ કાઇન્ડ ઓફ રોબોટ્સ આર મેડ બાય સુપર રોબોટ પ્લાઝા? સુપર રોબોટ પ્લાઝા દ્વારા કેવા પ્રકારના રોબોટ બનાવવામાં આવે છે? આ તમારો કોઈ ક્વેશ્ચન પૂછાય કે ભાઈ સુપર રોબોટ પ્લાઝા દ્વારા કેવા પ્રકારના રોબોટ બનાવવામાં આવે છે, તો યાદ રાખજો, વી એટલે અમે, મેન્યુફેક્ચર એટલે બનાવીએ છીએ, એફિશિયન્ટ એટલે કાર્યક્ષમ રોબોટ્સ, અમે કાર્યક્ષમ રોબોટ્સ બનાવીએ છીએ. ફોર ઇન્ડસ્ટ્રી, કારખાનાઓ માટે, કારખાનાઓ માટે અમે કાર્યક્ષમ રોબોટો બનાવીએ છીએ. કન્સ્ટ્રક્શન કંપનીઝ, અમે કન્સ્ટ્રક્શન કંપનીઝ માટે કાર્યક્ષમ રોબોટ્સ બનાવીએ છીએ. પ્લમ્બિંગ મતલબ નળ ફિટિંગ કરી આપનાર, પ્લમ્બિંગ એ વર્બ છે અને પ્લમ્બર કે જે નળ ફિટ કરનાર, એ પ્લમ્બિંગ, અમે નળ ફિટ કરી આપે એવા રોબોટ બનાવીએ છીએ. એન્ડ ક્લિનિંગ, અને સફાઈ કામ કરી આપે તેવા રોબોટ અમે બનાવીએ છીએ. કેરટેકર્સ, કાળજી લઈ શકે, કેરટેકર્સ મતલબ કાળજી લઈ શકે એવા રોબોટ્સ અમે બનાવીએ છીએ. તો યાદ રાખજો, વોટ કાઇન્ડ ઓફ રોબોટ્સ આર મેડ બાય સુપર રોબોટ પ્લાઝા? સુપર રોબોટ પ્લાઝા દ્વારા કેવા પ્રકારના રોબોટો બનાવાય છે? તો સુપર રોબોટ પ્લાઝા દ્વારા ઇન્ડસ્ટ્રી, કારખાનામાં કામ કરી શકે તેવા, કન્સ્ટ્રક્શન કંપનીઝ, બાંધકામ કંપનીઝ માટે કામ કરે તેવા, પ્લમ્બિંગ, ક્લિનિંગ, કેરટેકર્સ, આવા પ્રકારના રોબોટ્સ સુપર રોબોટ પ્લાઝા દ્વારા બનાવવામાં આવે છે. ધે એટલે રોબોટ્સ આર ડિઝાઇન્ડ, રોબોટને ડિઝાઇન કરાવવામાં આવે છે, રોબોટને બનાવવામાં આવે છે. ધે આર ડિઝાઇન્ડ, રોબોટને બનાવવામાં આવે છે. ફોર ઓનલી સ્પેશિયલાઇઝ્ડ વર્ક, રોબોટને માત્ર ખાસ કામ માટે બનાવવામાં આવે છે. ડિઝાઇન મતલબ બનાવવું, તૈયાર કરવું, ખાસ કામ માટે બનાવવામાં આવે છે. તો કયા ખાસ કામ માટે રોબોટને બનાવવામાં આવે છે એ આપણે જોયું. પણ તમને એક પ્રશ્ન એવો પણ પૂછાય કે ફોર વોટ આર ધ બેસ્ટ રોબોટ્સ મેડ? કયા કામ માટે સૌથી શ્રેષ્ઠ રોબોટ બનાવવામાં આવે છે? તો કયા કામ માટે સૌથી શ્રેષ્ઠ રોબોટ બનાવવામાં આવે છે? હવે એનો જવાબ આવશે. અવર બેસ્ટ વન્સ, અમારા સૌથી શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ રોબોટો. આર એટલે છે ફોર કન્ઝ્યુમર્સ, કન્ઝ્યુમર્સ એટલે ગ્રાહકો, કસ્ટમર્સ. અમારા સૌથી શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ રોબોટો. આર એટલે છે ફોર કન્ઝ્યુમર્સ લાઇક યુ, અમારા સૌથી શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ રોબોટો તમારા જેવા ગ્રાહકો માટે છે. ફોર ધ હોમ, ઘરકામ માટે, કે જે ઘરકામ કરી આપે, ઘરકામ કરી શકે તેવા શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ રોબોટો અમે તમારા જેવા ગ્રાહકો માટે બનાવીએ છીએ. હવે યાદ રાખજો, ફોર વોટ આર ધ બેસ્ટ રોબોટ્સ મેડ? હવે બેસ્ટ રોબોટ્સ મેડ પૂછાય ને તો તમારો જવાબ આવશે ફોર ધ હોમ. તો ધ બેસ્ટ રોબોટ્સ આર મેડ ફોર ધ હોમ, સૌથી શ્રેષ્ઠ રોબોટો ઘરકામ માટે બનાવવામાં આવે છે. જ્યારે આ પ્રશ્ન પૂછાય, ફોર વોટ આર ધ બેસ્ટ રોબોટ્સ મેડ, કે સૌથી શ્રેષ્ઠ રોબોટો કેના માટે બનાવવામાં આવે છે? તો કે ફોર ધ હોમ માટે બનાવવામાં આવે છે. હી સ્પોક,
સેલ્સમેન બોલ્યો. સ્પીકનું V2 છે સ્પોક એટલે સિમ્પલ પાસ્ટ ટેન્સ. હી એટલે સેલ્સમેન, સ્પોક એટલે બોલ્યો, લાઈક એટલે ની જેમ બોલ્યો, અ રેકોર્ડેડ પ્રોગ્રામ એક રેકોર્ડેડ પ્રોગ્રામ એની અંદર એક કાર્યક્રમ પ્રોગ્રામ રેકોર્ડ થઈ ગયો હોય એ રીતે બોલ્યો. કારણ કે આપણે પણ જ્યારે અન્યને કોઈને ફોન લગાડતા હોઈએ અને એનો ફોન છે તે બિઝી આવતો હોય તો આપણને પણ રેકોર્ડેડ પ્રોગ્રામમાં આપણને પણ આન્સર મળે કે जिस व्यक्ति से आप बात करना चाहते हैं वो अभी व्यस्त है. એવી રીતે આની અંદર પણ એક પ્રોગ્રામ રેકોર્ડ થઈ ગયો તો એક રેકોર્ડેડ પ્રોગ્રામની જેમ સેલ્સમેન બોલ્યો. ત્યારે યસ અરે હા મને ઘરકામમાં મદદ કરી શકે ને એવો જ રોબોટ મારે જોઈએ છે. અરે હા બસ જો એવો જ રોબોટ. ધેટ્સ વોટ આઈ વોન્ટ. ધેટ્સ વોટ આઈ વોન્ટ. હા જો મારે એવો જ રોબોટ જોઈએ છે કે જે મને ઘરકામમાં મદદ કરી શકે. પ્રેમ ચોપરા સ્પોક. પ્રેમ ચોપરા બોલ્યા. ઇન અ બિઝનેસમેન ઇન અ બિઝનેસ લાઇક ફેશન મતલબ એક વેપારીની ઢબે બોલ્યા. એક બિઝનેસમેન બોલે એવી વ્યાપારી ઢબમાં પ્રેમ ચોપરા બોલ્યા. હા ધેટ્સ વોટ આઈ વોન્ટ. મારે એવો જ રોબોટ જોઈએ છે કે જે મને ઘરકામમાં મદદ કરી શકે. તો ત્યારે સેલ્સમેન એને કહે છે પ્લીઝ મહેરબાની કરીને કમ આવો ધીસ વે આ બાજુ આવો. તો મહેરબાની કરીને આ બાજુ આવો. ધ સેલ્સમેન લેડ. લેડ મતલબ લઈ જવું, દોરી જવું. લીડનું ભૂતકાળનું રૂપ છે લેડ. LEAD લીડ નું V2 છે લેડ. ધ સેલ્સમેન લેડ હિમ. સેલ્સમેન લેડ હિમ મતલબ લઈ ગયો, પ્રેમ ચોપરાને દોરી ગયો. થ્રુ મતલબ માંથી, શેમાંથી. અ બ્રાઇટલી લીટ. બ્રાઇટલી લીટ મતલબ તેજસ્વી પ્રકાશમાંથી લઈ ગયો. બીજું richly carpeted ગેલેરી. richly carpeted ગેલેરી મતલબ સુંદર ગાલીચો પાથરેલી, સુંદર ગાલીચાવાળી ગેલેરીમાંથી એને લઈ ગયો. પ્રેમ ચોપરાને સેલ્સમેન તેજસ્વી પ્રકાશવાળી અને સુંદર ગાલીચાવાળી ગેલેરીમાંથી લઈ ગયો. ક્યાં લઈ ગયો? ઇન્ટુ ની અંદર લઈ ગયો. રોબોટ બતાવવા માટે ઇન્ટુ ની અંદર લઈ ગયો. અ હ્યુજ એટલે વિશાળ. ડોમ શેપ્ડ હોલ. બાળકો ડોમ શેપ્ડ મતલબ ગુંબજ આકારના. ગુંબજ આકારના મતલબ અર્ધગોળ આકારના હોલમાં લઈ ગયો. આપણે ઘણીવાર પાર્કિંગની અંદર ઘણા જોતા હોઈએ કે ત્યાં કોઈ ગ્રીન કલરનું અર્ધગોળ આકારનું પાર્કિંગ બનાવેલું હોય. એવી રીતે એક ગુંબજ આકારના વિશાળ હોલમાં સેલ્સમેન પ્રેમ ચોપરાને લઈ ગયો. ગ્લોવિંગ કે જે ચમકતો હતો, ઝળકતો હતો. કે જે ડોમ શેપ્ડ હોલ ગ્લોવિંગ હતો, ચમકતો હતો. શેનાથી ચમકતો હતો? તો કે ડોમ શેપ્ડ હોલ વિથ ફ્લોરોસન્ટ લાઇટ. ફ્લોરોસન્ટ લાઇટ એટલે ઝળહળતા પ્રકાશથી, ઝળહળતી લાઇટથી ચમકતો હતો. ડોમ શેપ્ડ હોલમાં લઈ ગયા અને આ ડોમ શેપ્ડ હોલ એ ઝળહળતા પ્રકાશથી ચમકતો હતો. ધ રાઇટ કોર્નર મતલબ જમણો ખૂણો. ડોમ શેપ્ડ હોલનો રાઇટ કોર્નર મતલબ જમણો ખૂણો. અપિયર્ડ મતલબ દેખાતો હતો. અપિયર્ડ મતલબ દેખાતો હતો, લાગતો હતો. ટુ બી ક્રાઉડેડ. ક્રાઉડેડ આમ તો એનો મતલબ ટોળું થાય. ક્રાઉડનો મતલબ ટોળું થાય. લોકોનું ટોળું એકઠું થાય એને ક્રાઉડ કહેવાય. પરંતુ અહીંયા રોબોટ નિર્જીવ છે એટલે ટોળું શબ્દ યુઝ નહીં કરી શકીએ, પણ એના બદલે આપણે ક્રાઉડેડનો મતલબ ભરેલો હતો. ધ રાઇટ કોર્નર અપિયર્ડ ટુ બી ક્રાઉડેડ. જમણો ખૂણો ભરેલો દેખાતો હતો. ક્રાઉડેડ મતલબ ભરેલો દેખાતો હતો. જમણો ખૂણો ભરેલો દેખાતો હતો. શેના વડે? વિથ રોબોટ્સ. રોબોટ વડે ભરેલો દેખાતો હતો. ડોમ શેપ્ડ હોલનો જમણો ખૂણો રોબોટોથી ભરેલો દેખાતો હતો. હવે રોબોટના કલર ઇન મેટાલિક સિલ્વર રંગના રોબોટોથી ભરેલો હતો. ઇલેક્ટ્રિક બ્લુ રંગના રોબોટોથી ભરેલો હતો. એન્ડ ગ્રીન અને લીલા રંગના રોબોટોથી આ જમણો જે ખૂણો હતો તે ભરેલો હતો. હવે
અહીંયા આપણને એક પ્રશ્ન પૂછાય કે what did પ્રેમ ચોપરા see in the right corner of the hall? અહીંયા ધારો કે આપણને પ્રશ્ન પૂછાય what did પ્રેમ ચોપરા see in the right corner of the hall? ખંડની જમણી બાજુએ પ્રેમ ચોપરાએ શું જોયું? ડોમ શેપ્ડ હોલની જમણી બાજુએ પ્રેમ ચોપરાએ શું જોયું? તો તમારો જવાબ આવશે કે પ્રેમ ચોપરા સો રોબોટ્સ ઇન મેટાલિક. પ્રેમ ચોપરા સો રોબોટ્સ ઇન મેટાલિક સિલ્વર, ઇલેક્ટ્રિક બ્લુ એન્ડ ગ્રીન ઇન ધ રાઇટ કોર્નર ઓફ ધ હોલ. આ તમારો જવાબ આવે કે પ્રેમ ચોપરાએ ડોમ શેપ્ડ હોલના જમણી બાજુએ શું જોયું? તો કે મેટાલિક સિલ્વર, ઇલેક્ટ્રિક બ્લુ અને ગ્રીન રોબોટ્સ જોયા. હવે રોબોટ શું કરતા હતા એની વાત. સમ, અહીંયા સમ શબ્દ રોબોટ્સ માટે ઉપયોગ થયેલો છે. સમ શબ્દ જે આપણને દેખાય છે એ રોબોટ્સ માટે ઉપયોગ થયેલો છે. થોડા રોબોટો, સમ થોડા રોબોટો વર મૂવિંગ. રોબોટ્સો શું કરી રહ્યા હતા? રોબોટ્સ વર મૂવિંગ. રોબોટો આમ તેમ ચાલી રહ્યા હતા, આટા મારી રહ્યા હતા. અબાઉટ, એઝ ઇફ જાણે કે. પ્રેક્ટિસિંગ ટુ વોક જાણે કે તે ચાલવાની પ્રેક્ટિસ કરતા હોય. થોડા રોબોટો આમ તેમ આટા મારી રહ્યા હતા, જાણે કે તે લોકો ચાલવાની પ્રેક્ટિસ કરી રહ્યા હોય એવી રીતે રોબોટો આટા મારતા હતા. બીજું, વાય જ્યારે સમ કોના માટે યુઝ થયું છે? રોબોટ્સ માટે. સમ થોડા રોબોટ્સો. સ્ટૂડ સ્ટીલ સ્થિર ઊભા હતા. થોડા રોબોટો આમ તેમ આટા મારતા હતા, જાણે કે, એઝ ઇફ મતલબ જાણે કે ચાલવાની પ્રેક્ટિસ કરતા હોય. જ્યારે થોડા રોબોટો સ્ટૂડ સ્ટીલ સ્થિર ઊભા હતા. સ્વિચડ આઉટ મતલબ શટ ડાઉન બંધ કરી દેવું. સ્વિચડ આઉટ મતલબ બંધ કરી દીધું. ઓફ ઓપરેશન મતલબ કાર્ય. જ્યારે થોડા રોબોટોને કામ માટે બંધ કરી દેવામાં આવ્યા હતા. હવે તમને પ્રશ્ન પૂછાય વોટ વર ધ રોબોટ્સ ડુઈંગ? રોબોટ શું કરી રહ્યા હતા? તો કે રોબોટ્સ વર મૂવિંગ અબાઉટ એઝ ઇફ પ્રેક્ટિસિંગ ટુ વોક while some stood still switched out of operation. રોબોટ શું કરી રહ્યા હતા? તો કે આમ તેમ આટા મારતા હતા, જાણે કે તેઓ ચાલવાની પ્રેક્ટિસ કરતા હોય, અને થોડા ત્યાં સ્થિર ઊભા હતા, એને કામ માટે બંધ કરી દેવામાં આવ્યા હતા. જસ્ટેસ નો મતલબ થાય છે જેવો, જેવી, જેવું, જેવા. મતલબ જસ્ટેસ નો ઉપયોગ શું છે? જસ્ટેસ નો ઉપયોગ છે એક ઘટના બની ત્યાર પછી તરત જ બીજી ઘટના બની. જસ્ટેસ નો મતલબ થાય એક ઘટના પછી તરત જ બીજી ઘટના બની. આપણે એમ કહી શકીએ કે જસ્ટ એઝ આઈ સો અ લાયન આઈ રેન અવે. જેવો મેં સિંહને જોયો હું ભાગી ગયો. આપણે એમ પણ કહી શકીએ કે જસ્ટ એઝ ટીચર એન્ટર્ડ ધ ક્લાસ સ્ટુડન્ટ્સ કેપ્ટ ક્વાઇટ. જેવા શિક્ષક ક્લાસમાં પ્રવેશ્યા વિદ્યાર્થીઓ શાંત થઈ ગયા. જસ્ટેસ મતલબ જેવા, જેવી, જેવો, જેવું. જસ્ટેસ એટલે જેવા. પ્રેમ ચોપરા એટલે પ્રેમ ચોપરાએ સ્ટેપ્ડ મતલબ પગ મૂકવો. જેવો પ્રેમ ચોપરાએ સ્ટેપ્ડ મતલબ પગ મૂક્યો, પ્રવેશ્યા. ઓન એટલે ઉપર, ધ થ્રેશોલ્ડ બાળકો, ધ થ્રેશોલ્ડ મતલબ ઉમરો. ઉમરો મતલબ આપણા ઘરની અંદર જે બે આપણે દરવાજાની વચ્ચેનો ભાગ હોય થોડો, એને કહેવાય થ્રેશોલ્ડ, ઉમરો. જેવા પ્રેમ ચોપરાએ ઉમરા ઉપર પગ મૂક્યો ઓફ ધ હોલ એટલે ખંડના ઉમરા ઉપર જેવો પ્રેમ ચોપરાએ પગ મૂક્યો ત્યાં તો તરત જ. વન ઓફ ધ રોબોટ્સ ઘણા બધા રોબોટ્સમાંનો એક રોબોટ. વન ઓફ ધ મતલબ ઘણા બધામાંનું એક. વન ઓફ ધ રોબોટ્સ ઘણા બધા રોબોટોમાંનો એક રોબોટ. સ્વિફ્ટલી મતલબ ઝડપથી, ફાસ્ટ. કેમ એટલે આવ્યો, ફોરવર્ડ એટલે આગળ આવ્યો. પ્રેમ ચોપરાએ જેવો ઉમરા ઉપર પગ મૂક્યો ત્યાં તરત જ ઘણા બધા રોબોટોમાંનો એક રોબોટ આગળ આવ્યો અને કહે છે ગુડ ડે સર, તમારો દિવસ શુભ રહે. હવે ફર્સ્ટ પેરેગ્રાફમાં આપણે જોયું હતું કે હુ ગ્રીટેડ પ્રેમ ચોપરા, તો આપણો જવાબ આવતો હતો કે સેલ્સમેન ગ્રીટેડ પ્રેમ ચોપરા.
પણ આ પેરેગ્રાફમાં તમને પ્રશ્ન પૂછાય કે હુ ગ્રીટેડ પ્રેમ ચોપરા, તો તમારો જવાબ આવશે રોબોટ ગ્રીટેડ પ્રેમ ચોપરા. અહીંયા તમારો જવાબ આવશે રોબોટ ગ્રીટેડ પ્રેમ ચોપરા. અ સિલ્વર રોબોટ ગ્રીટેડ પ્રેમ ચોપરા. કારણ કે તેણે તેને આવકાર આપ્યો. જેવો ઉમરા ઉપર પગ મૂક્યો ત્યાં તો તરત જ એક રોબોટ ઝડપથી આગળ આવ્યો અને પ્રેમ ચોપરાને કહે, ગુડ ડે સર, સર તમારો દિવસ શુભ રહે. વેલકમ એટલે સ્વાગત કર્યું, એ સ્વાગત છે ટુ સુપર રોબોટ પ્લાઝા. સુપર રોબોટ પ્લાઝામાં સર તમારું સ્વાગત છે. રોબોટ કહે છે, વી હોપ અમે આશા રાખીએ, યોર વિઝિટ તમારી મુલાકાત, હિયર એટલે અહીંની સુપર રોબોટ પ્લાઝાની તમારી અહીંની મુલાકાત, ટ્રુસ એટલે સાબિત થાય, વર્થવાઇલ એટલે સફળ સાબિત થાય. રોબોટ પ્રેમ ચોપરાને કહે છે કે તમારી અહીંની સુપર રોબોટ પ્લાઝાની મુલાકાત સફળ સાબિત થાય. ધ સિલ્વર રોબોટ સેડ, સિલ્વર રોબોટે કહ્યું. તો પ્રેમ ચોપરાને ગ્રીટ કોને કર્યા? તો કે સિલ્વર રોબોટે તેને આવકાર આપ્યો, ગ્રીટ કર્યા. સેડ એટલે કહ્યું, એના મેટાલિક વોઇસ, તેને પોતાના મેટાલિક વોઇસમાં, તેને પોતાના ધાતુના અવાજમાં કહ્યું કે અમે આશા રાખીએ છીએ કે તમારી સુપર રોબોટ પ્લાઝાની મુલાકાત સફળ સાબિત થાય. આ વાત રોબોટ બોલ્યો. હવે પ્રેમ ચોપરાના રિએક્શન જોજો, પ્રેમ ચોપરાનો પ્રતિભાવ જોજો. પ્રેમ ચોપરા રિએક્શનમાં કહે છે, પ્રતિભાવમાં કહે છે, બ્રિલિયન્ટ, તેજસ્વી, હોશિયાર, બુદ્ધિમાન, બ્રિલિયન્ટ. મમ્બલ્ડ એટલે ગણગણ્યા, મમ્બલ્ડ મતલબ ગણગણવું. પ્રેમ ચોપરા ગણગણ્યા, અદ્ભુત, શ્રેષ્ઠ, ઉત્તમ. સમવોટ પણ થોડા ઘણા, બીવિલ્ડર્ડ થઈ ગયા, મતલબ મૂંઝાઈ ગયા. હવે તમને પૂછાશે, વોટ વોઝ પ્રેમ ચોપરાસ રિએક્શન? પ્રેમ ચોપરાના પ્રતિભાવ કેવા હતા? વેન હી વોઝ ગ્રીટેડ બાય અ રોબોટ, જ્યારે રોબોટ દ્વારા પ્રેમ ચોપરાને ગ્રીટ કરવામાં આવ્યા, રોબોટ દ્વારા પ્રેમ ચોપરાને ગ્રીટ કરવામાં આવ્યા ત્યારે તેના પ્રતિભાવ કેવા હતા? તો તમારે યાદ રાખવાનું છે કે પ્રેમ ચોપરા વોઝ બીવિલ્ડર્ડ, પ્રેમ ચોપરા બીવિલ્ડર્ડ થઈ ગયા, મૂંઝાઈ ગયા. વેન હી વોઝ ગ્રીટેડ બાય અ રોબોટ, તો રિએક્શન કેવા હતા? બીવિલ્ડર્ડ, થોડાક મૂંઝાઈ ગયેલા, તેના રિએક્શન હતા. તેજસ્વી, મમ્બલ્ડ એટલે ગણગણ્યા, પ્રેમ ચોપરા સમવોટ બીવિલ્ડર્ડ, થોડાક મૂંઝાઈ ગયા એવું થોડુંક લાગ્યું. પેલા પ્રશંસા કરી, પછી થોડા મૂંઝાઈ ગયા એવું લાગ્યું. હવે આપણા કામના કોક વખાણ કરે તો આપણને પણ થોડોક અભિમાન આવી જાય, ગર્વ આવી જાય. એવી જ રીતે ધ સેલ્સમેન ગેવ એટલે આપ્યું, અ પ્રાઉડ સ્માઇલ એટલે ગર્વવાળું સ્મિત આપ્યું. સેલ્સમેને ગેવ એટલે આપ્યું, અ પ્રાઉડ સ્માઇલ એટલે ગર્વવાળું એક સ્મિત આપ્યું. એઝ એટલે જ્યારે. હી હેડેડ ટુવર્ડ્સ, યાદ રાખજો, હેડેડ ટુવર્ડ્સ મતલબ ની તરફ આગળ જવું. હી એટલે સેલ્સમેન, હેડેડ ટુવર્ડ્સ મતલબ ની તરફ આગળ ગયો. સેલ્સમેન કોના તરફ આગળ ગયો? એન આઇસોલેટેડ રોબોટ. બાળકો, આઇસોલેટેડ રોબોટ મતલબ એકલા રાખેલા રોબોટ તરફ. એક બાજુએ એકલા રાખેલા રોબોટ તરફ સેલ્સમેન આગળ ગયો. ઇન અ મેટાલિક બ્લુ રંગના એકલા રાખેલા રોબોટ તરફ તે આગળ ગયો. કઈ બાજુ ગયો? તો કે મેટાલિક બ્લુ રંગના એકલા રાખેલા રોબોટ તરફ તે આગળ ગયો. ધીસ વન, આ મેટાલિક બ્લુ રંગનો રોબોટ, ધીસ વન મતલબ આ મેટાલિક બ્લુ રંગનો રોબોટ, ઇઝ એટલે છે, પરફેક્ટલી મતલબ સંપૂર્ણપણે, પ્રોગ્રામ્ડ મતલબ પ્રોગ્રામિંગ થયેલો છે. આ મેટાલિક બ્લુ રંગનો રોબોટ સંપૂર્ણપણે પ્રોગ્રામ્ડ થયેલો છે. ટુ ફંક્શન મતલબ કામ કરવા માટે. આ મેટાલિક બ્લુ રંગનો રોબોટ સંપૂર્ણપણે કામ કરવા માટે પ્રોગ્રામિંગ થયેલો છે. હવે યાદ રાખજો, તમારો ક્વેશ્ચન નીકળે કે for what was the metallic blue program done? મેટાલિક બ્લુ રંગનો રોબોટ કયા કયા કામ માટે પ્રોગ્રામિંગ થયેલો છે? તો હવે એનો જવાબ, આ
મેટાલિક બ્લુ રંગનો રોબોટ કામ કરવા માટે પ્રોગ્રામિંગ થયેલો છે. કેવા કેવા કામો આ રોબોટ કરી શકે છે? ઇન ધ હાઉસહોલ્ડ, તે ઘરકામ કરી શકે છે. ક્લિનિંગ, સફાઈ કરી શકે છે. અરેન્જિંગ, વસ્તુઓની ગોઠવણી કરી આપે છે. કલેક્ટિંગ, એકઠું કરી આપવું. ગ્રોસરીઝ મતલબ ગ્રોસરી, કરિયાણું, ગ્રોસરી મતલબ કરિયાણું, તે કરિયાણું એકઠું કરી આપી શકે છે. ફ્રોમ ધ સુપર માર્કેટ, સુપર માર્કેટ મતલબ કરિયાણાની દુકાન અથવા તો કોઈ માર્કેટ, તે સુપર માર્કેટમાંથી કરિયાણું એકઠું કરી આપી શકે છે. ટેન્ડિંગ મતલબ સંભાળ લેવી, સંભાળ રાખી શકે છે. ધ લોન મતલબ ઘાસની લોન, તે ઘાસની લોનની આપણે જે બગીચામાં લોન જોઈએ તે લોનની સંભાળ રાખી શકે છે, મતલબ તેને પાણી પાઈ શકે છે, તેનું કટિંગ કરી શકે છે, તે ઘાસની લોનની સંભાળ રાખી શકે છે. મેઇલિંગ લેટર્સ, પત્રો પોસ્ટ કરી શકે છે. રિલેટિંગ, રિલેટિંગ મતલબ પ્રસાર કરવો, તે પ્રસાર કરી શકે છે. યોર પ્રોગ્રામ ઓન ધ ટીવી, તે ટીવી ઉપર તમારા કાર્યક્રમોનો પ્રસાર કરી શકે છે. એન્ડ સિલેક્ટિંગ, અને સિલેક્ટ કરી શકે છે. ન્યૂઝ એટલે સમાચાર સિલેક્ટ કરી શકે છે. ઓફ યોર ઇન્ટરેસ્ટ, તમારા રસના સમાચાર તે સિલેક્ટ કરી શકે છે. ફ્રોમ ધ પેપર મતલબ ન્યૂઝપેપર, ન્યૂઝપેપરમાંથી આ રોબોટ તમારા રસના સમાચારને તે પસંદ કરી શકે છે, સિલેક્ટ કરી શકે છે. તમને કોઈ સ્પોર્ટ્સના સમાચાર ગમતા હોય તો તેને સિલેક્ટ કરી આપે, પોલિટિક્સના સમાચાર ગમતા હોય, ઇન્ટરેસ્ટ હોય તો તે તમને સિલેક્ટ કરી આપે. એટલે તમારા રસના સમાચારને તે સિલેક્ટ કરી શકે છે. આ તમારો જવાબ. ફોર વોટ વોઝ ધ મેટાલિક બ્લુ રોબોટ પ્રોગ્રામ્ડ, મેટાલિક બ્લુ રોબોટ શેના માટે પ્રોગ્રામિંગ થયેલો છે? તો યાદ રાખજો, મેટાલિક બ્લુ રોબોટ જે છે ઘરકામ માટે પ્રોગ્રામિંગ થયેલો છે, સફાઈ કામ માટે, વસ્તુઓની ગોઠવણી કરવા માટે, સુપર માર્કેટમાંથી કરિયાણું એકઠું કરી આપી શકે છે, લોનની સંભાળ રહી શકે છે, પત્રો પોસ્ટ કરી શકે છે, ટીવીમાંથી સમાચારને પ્રસાર કરી શકે છે, અને છાપામાંથી તે તમારા મનપસંદ સમાચારને સિલેક્ટ કરી આપી શકે છે. આટલા બધા કામો જે છે એ આ બ્લુ રોબોટ જે છે એ પ્રોગ્રામ કરી શકે છે. ધ સેલ્સમેન પોઝ્ડ, સેલ્સમેન પોઝ્ડ મતલબ રોકાવું, બ્રેક લીધી. પોઝ રોકાવું, આપણે રિમોટમાં પણ બટન હોય પોઝ, પોઝ મતલબ રોકાવું. ફોર બ્રીથ એટલે શ્વાસ લેવા માટે. સેલ્સમેન શ્વાસ લેવા માટે રોકાયો. એન્ડ કન્ટિન્યુડ, અને પોતાની વાત કન્ટિન્યુ જ રાખી, સતત ચાલુ જ રાખી, કન્ટિન્યુ રાખી. પણ સાહેબ આ બધા કામ કરવા માટે તમારે એક વસ્તુની જરૂર પડશે, એ ઓલ, આ બધા કામ કરવા માટે, ઓલ આ બધા કામ કરવા. યુ એટલે તમારે, નીડ એટલે જરૂર છે. આ બધા કામ કરાવવા માટે યુ તમારે, નીડ એટલે જરૂર છે શેની? આ બધા કામ કરાવવા માટે તમારે શેની જરૂર છે? ઇઝ ધ રિમોટ કંટ્રોલ મોનિટર, આ બધા કામ કરાવવા માટે તમારે એક રિમોટ કંટ્રોલ મોનિટરની જરૂર છે. ફોર કમાન્ડ, હુકમ આપવા માટે, કામના હુકમ આપવા માટે તમારે એક રિમોટ કંટ્રોલ મોનિટરની જરૂર છે. તમને ક્વેશ્ચન પૂછાય, વોટ વોઝ નીડેડ ટુ કમાન્ડ ધ રોબોટ, રોબોટને કમાન્ડ આપવા માટે શેની જરૂર પડે? રોબોટને હુકમ આપવા માટે શેની જરૂર પડે? આ બધા કામ કરાવવા હોય તો રોબોટને શેની જરૂર પડે? તો યાદ રાખજો, રિમોટ કંટ્રોલ મોનિટર ફોર કમાન્ડ, કમાન્ડ આપવા માટે તેને રિમોટ કંટ્રોલ મોનિટરની જરૂર પડે છે. તો કમાન્ડ આપવા માટે તમારે જરૂર પડશે રિમોટ કંટ્રોલ મોનિટરની. તો પ્રેમ ચોપરા કહે છે, યુ મીન, તમારો કહેવાનો મીન મતલબ, અર્થ છે, મતલબ છે. યુ મીન તમે કહેવા માંગો છો કે સિટિંગ એટ હોમ, ઘરે બેઠા બેઠા, આઈ કેન કમાન્ડ ધ રોબોટ ઇન ધ સિટી માર્કેટ, ઘરે બેઠા બેઠા હું સિટી માર્કેટમાં રોબોટને હુકમ આપી શકું, રોબોટને કમાન્ડ આપી શકું. હું ઘરેથી સિટી માર્કેટમાં રોબોટને કમાન્ડ આપી શકું. સિટી માર્કેટ મતલબ કોઈ બજારનું નામ, આપણા શહેરમાં પણ અલગ અલગ માર્કેટ હોય, એવી આ શહેરની અંદર કોઈ સિટી માર્કેટ હશે. કે શું હું ઘરે રહીને સિટી માર્કેટમાં મારો રોબોટ કોઈ ખરીદી કરવા ગયો હોય અને કોઈ વસ્તુ મંગાવી હોય તો ઘરેથી હું સિટી માર્કેટમાં તેને કમાન્ડ આપી શકું? આસ્ક્ડ પ્રેમ ચોપરા, પ્રેમ ચોપરાએ પૂછ્યું.
તો એનો જવાબ શું છે? શું ઘરેથી તે એને સિટી માર્કેટમાં કમાન્ડ આપી શકે? તો જુઓ, ઈટ એટલે રોબોટ, ઓપરેટ્સ મતલબ કામ કરે છે, તે કામ કરે છે, વિધિન એટલે માં અંદર, લિમિટેડ લિમિટેડ એટલે મર્યાદિત, રેડિયસ મતલબ ત્રિજ્યા, રેડિયસ મતલબ ત્રિજ્યા, તે મર્યાદિત ત્રિજ્યામાં કામ કરે છે. ઓફ અ કિલોમીટર, આ રોબોટ આ રિમોટ કંટ્રોલ વડે 1 કિલોમીટરની મર્યાદિત ત્રિજ્યામાં કામ કરે છે. મતલબ 1 કિલોમીટરની અંદર તમે રોબોટને કમાન્ડ આપી શકો, પરંતુ 1 કિલોમીટરની બહાર આ રોબોટને તમે કમાન્ડ ન આપી શકો. તો રોબોટની કામ કરવાની જે ત્રિજ્યા છે, એ મર્યાદા જે છે એ છે 1 કિલોમીટર. 1 કિલોમીટરની અંદર તમે એને કમાન્ડ આપી શકો. બાય ધ વે, જે હોય તે, ધીસ વન, આ રોબોટ, ઇઝ કોલ્ડ, કહેવામાં આવે છે, રામસિંગ 070, આ રોબોટને રામસિંગ 070 કહેવામાં આવે છે. તો તમને પૂછાશે વોટ વોઝ ધ નેમ ઓફ ધ રોબોટ, રોબોટનું નામ શું હતું? તો ધ નેમ ઓફ ધ રોબોટ વોઝ રામસિંગ 070, આનું નામ છે રામસિંગ 070. ધ સેલ્સમેન એક્સપ્લેન્ડ, સેલ્સમેને સમજાવ્યું. પ્રેમ ચોપરા નોડેડ, પ્રેમ ચોપરાએ મસ્તક હલાવ્યું. નોડ મતલબ હલાવવું, માથું હલાવવું. પ્રેમ ચોપરા નોડેડ મતલબ પ્રેમ ચોપરાએ મસ્તક હલાવ્યું. ધ સેલ્સમેન ડેમોન્સ્ટ્રેટેડ, બાળકો ડેમોન્સ્ટ્રેટેડ મતલબ પ્રદર્શિત કરવું, બતાવવું. કોઈ પણ ટીવી લેવા જઈએ તો આપણને ટીવીની દુકાનવાળા ટીવી કેવી રીતે ઓપરેટ કરે છે, કયું ફંક્શન કેવી રીતે કામ કરે છે, એનું ડેમોન્સ્ટ્રેટ કરે, એ આપણને બતાવે. એવી જ રીતે સેલ્સમેને ડેમોન્સ્ટ્રેટ કર્યું, દર્શાવ્યું, બતાવ્યું. ધ ગેટ, ગેટ એટલે રોબોટની ચાલવાની પદ્ધતિ દર્શાવી. રોબોટ કેવી રીતે ચાલે છે, ધ ગેટ મતલબ ચાલવું, ચાલવાની પદ્ધતિ દર્શાવી, ડેમોન્સ્ટ્રેટ કરી. ગ્રીપ, રોબોટની પકડવાની, ગ્રીપ મતલબ પકડવું, પકડવાની પદ્ધતિ બતાવી કે આ રીતે રોબોટ વસ્તુઓ પકડે છે. મૂવમેન્ટ, રોબોટની હલનચલન કેવી રીતે થાય છે એનું ડેમોન્સ્ટ્રેટ કર્યું. એન્ડ સમ પ્રોગ્રામ્ડ ફંક્શન્ડ, અને બીજા કાર્યક્રમોનું પણ તેણે ડેમોન્સ્ટ્રેટ કર્યું. બીજા કાર્યક્રમો કેવી રીતે ચાલે છે એ પણ તેને દર્શાવ્યા. હવે અહીંથી તમને ક્વેશ્ચન પૂછાય કે વોટ ડીડ ધ સેલ્સમેન ડેમોન્સ્ટ્રેટ, અથવા તો વોટ ડીડ ધ સેલ્સમેન ચેક બિફોર ગિવિંગ ધ રોબોટ, રોબોટને આપતા પહેલા સેલ્સમેને શું ચેક કર્યું અથવા સેલ્સમેને શું ડેમોન્સ્ટ્રેટ કર્યું? તો તમારે યાદ રાખવાનું કે ધ સેલ્સમેન ડેમોન્સ્ટ્રેટેડ ધ ગેટ, ચાલવાની પદ્ધતિ, રોબોટની વસ્તુઓ પકડવાની પદ્ધતિ, હલનચલનની અને કામ કરવાની પદ્ધતિ તેણે દર્શાવી. એવરીથિંગ, દરેક વસ્તુઓ. વોઝ એટલે હતી, વેલ ટ્યુન્ડ, સરસ કામ કરતી હતી. એન્ડ ફિક્સ્ડ, અને બેસાડેલી હતી. દરેક વસ્તુઓ છે તે યોગ્ય લયમાં હતી. વેલ ટ્યુન્ડ મતલબ યોગ્ય લયમાં હતી. દરેક વસ્તુઓ રોબોટની વેલ ટ્યુન્ડ હતી. એન્ડ ફિક્સ્ડ, અને દરેક વસ્તુઓ એની વ્યવસ્થિત બેસાડેલી હતી. પ્રેમ ચોપરા સીમ્ડ એટલે લાગ્યા. સેટિસ્ફાઈડ, સંતોષી લાગ્યા. પ્રેમ ચોપરા સંતોષી લાગ્યા. વિથ ધ ડીલ, આ ડીલથી, આ સોદાથી, આ વ્યવહારથી, આ ડીલથી પ્રેમ ચોપરા છે તે સંતોષી લાગ્યા. હવે તમને ક્વેશ્ચન પૂછાય, વાય વોઝ પ્રેમ ચોપરા seemed satisfied with the deal. પ્રેમ ચોપરા આ ડીલથી શા માટે સંતોષી લાગ્યા? તો એનો જવાબ આવશે કે પ્રેમ ચોપરા seemed satisfied with the deal because, કારણ કે, એનો જવાબ આ છે because, કારણ કે everything was well tuned and fixed, કારણ કે દરેક વસ્તુઓ છે તે વ્યવસ્થિત લયમાં અને વ્યવસ્થિત બેસાડેલી હતી. એટલા માટે પ્રેમ ચોપરા છે તે આ ડીલથી સંતોષી લાગ્યા. હવે યાદ રાખજો, રોબોટના 3 પ્રિન્સિપલ્સ છે, રોબોટના 3 સિદ્ધાંતો છે, એને તમારે
ટ્રુ ફોલ્સ માટે પણ ક્રમ આડાઅવળા ન થઈ જાય એ રીતે યાદ રાખજો. હવે જુઓ સેલ્સમેન શું કહે છે. આઈ એટલે મારે, મારે એટલે સેલ્સમેન. આઈ મસ્ટ ટેલ યુ, મારે તમને કહેવું જ જોઈએ. આઈ મસ્ટ ટેલ યુ, મારે તમને કહેવું જ જોઈએ. લાઈક ઓલ રોબોટ્સ, બધા રોબોટ્સની જેમ જ, બધા રોબોટ્સની જેમ જ. ઓલ રોબોટ્સ, બધા રોબોટ્સની જેમ. એન્ડ અડહિયર, અડહિયર મતલબ વળગી રહે છે, ફોલો કરે છે, પાલન કરે છે. અડહિયર મતલબ વળગી રહેવું, ચોંટી રહેવું, પાલન કરવું. બધા રોબોટોની જેમ જ આ રામસિંગ 070 રોબોટ પણ અડહિયરિંગ કરે છે, મતલબ પાલન કરે છે. ટુ ધ ડિસિપ્લિન, તે શિસ્તનું પાલન કરે છે. બધા રોબોટ્સની જેમ આ રોબોટ્સ પણ શિસ્તનું પાલન કરે છે, એડહિયરિંગ કરે છે, વળગી રહે છે, ડિસિપ્લિનને વળગી રહે છે. ઓફ રોબોટિક્સ, રોબોટિક્સની બધી શિસ્તનું આ રોબોટ પાલન કરે છે. રામસિંગ હેઝ, રામસિંગમાં છે એન ઇનબિલ્ટ સિસ્ટમ. ઇનબિલ્ટ સિસ્ટમ એટલે અંદર બેસાડેલી સિસ્ટમ છે, ઇનબિલ્ટ સિસ્ટમ છે. રામસિંગની અંદર ઇનબિલ્ટ સિસ્ટમ છે, અંદર બેસાડેલી સિસ્ટમ છે. ઓફ 3 પ્રિન્સિપલ્સ, પ્રિન્સિપલ્સ મતલબ સિદ્ધાંતો. રામસિંગમાં 3 સિદ્ધાંતોવાળી અંદર બેસાડેલી સિસ્ટમ છે. શું ઇનબિલ્ટ સિસ્ટમ છે યાદ રાખજો. ડોન્ટ ફોરગેટ ધીસ, ભૂલતા નહીં. પહેલી સિસ્ટમ, ધ રોબોટ વિલ ઓબે હિઝ માસ્ટર, રોબોટ તેના માલિકની આજ્ઞાનું પાલન કરશે. આ પહેલું પ્રિન્સિપલ, આ ફર્સ્ટ પ્રિન્સિપલ ઓફ રોબોટ, આ રોબોટનો પહેલો પ્રિન્સિપલ કે રોબોટ તેના માલિકની આજ્ઞાનું પાલન કરશે. હવે બીજો પ્રિન્સિપલ છે એ છે ધ રોબોટ will not harm humans, રોબોટ મનુષ્યને નુકસાન નહીં પહોંચાડે. આ એનો બીજો પ્રિન્સિપલ છે, આ એનો બીજો સિદ્ધાંત છે. પહેલો સિદ્ધાંત, રોબોટ તેના માલિકની આજ્ઞાનું પાલન કરશે, એનો માલિક જેમ કહેશે તેમ તે કરશે. બીજો સિદ્ધાંત, રોબોટ વિલ નોટ હાર્મ હ્યુમન્સ, રોબોટ મનુષ્યને નુકસાન નહીં પહોંચાડે, માનવજાતને નુકસાન નહીં કરે. And the robots will not take harm to self, the robot will not take harm to self, અને રોબોટ પોતાની જાતને નુકસાન નહીં કરે. આ એના 3 સિદ્ધાંતો છે, આ 3 એના પ્રિન્સિપલ્સ છે. હવે તમને પૂછાશે કે which are the 3 principles of robotics, રોબોટિક્સના કયા 3 સિદ્ધાંતો છે? તો યાદ રાખજો, પહેલો સિદ્ધાંત છે રોબોટ તેના માલિકની આજ્ઞાનું પાલન કરશે. બીજો સિદ્ધાંત છે કે રોબોટ તે માનવજાતને નુકસાન નહીં કરે. અને ત્રીજો સિદ્ધાંત છે કે રોબોટ વિલ નોટ ટેક હાર્મ ટુ સેલ્ફ, તે પોતાની જાતને પણ નુકસાન નહીં કરે. આ 3 સિદ્ધાંતો તેના છે. પ્રેમ ચોપરા હર્ડ, પ્રેમ ચોપરાએ સાંભળ્યો. ધ ફર્સ્ટ પ્રિન્સિપલ, પ્રેમ ચોપરાએ પ્રથમ સિદ્ધાંત સાંભળ્યો. એન્ડ ઇટ એટલે પ્રથમ સિદ્ધાંતે ઇમ્પ્રેસ્ડ હિમ, તેને પ્રભાવિત કર્યા. પ્રથમ સિદ્ધાંતને તેણે સાંભળ્યો અને પ્રથમ સિદ્ધાંતે તેને પ્રભાવિત કર્યા. તમને ક્વેશ્ચન પૂછાય, બાય વિચ પ્રિન્સિપલ વોઝ પ્રેમ ચોપરા ઇમ્પ્રેસ્ડ, કયા સિદ્ધાંતથી પ્રેમ ચોપરા પ્રભાવિત થયા? તો તમારે લખવાનું છે કે બાય ફર્સ્ટ પ્રિન્સિપલ પ્રેમ ચોપરા વોઝ ઇમ્પ્રેસ્ડ, પ્રથમ સિદ્ધાંતથી પ્રેમ ચોપરા જે છે તે પ્રભાવિત થયા. He did not take notice, take notice મતલબ ધ્યાનમાં લેવું, પણ did not એટલે ન લીધી. He એટલે પ્રેમ ચોપરાએ, did not take notice, પ્રેમ ચોપરાએ ધ્યાનમાં જ ન લીધું ને. of the other two, બીજા 2 સિદ્ધાંતોને તો પ્રેમ ચોપરાએ ધ્યાનમાં જ ન લીધા, માત્ર પ્રથમ સિદ્ધાંત જ સાંભળ્યો અને તેનાથી પ્રભાવિત થયા.
બીજા બે સિદ્ધાંતોને તો તેણે ધ્યાનમાં જ ન લીધા. હી નોડેડ, તેણે માથું હલાવ્યું. ડિલાઇટેડલી એટલે આનંદિત થઈને. હી નોડેડ ડિલાઇટેડલી, તેણે આનંદિત થઈને માથું હલાવ્યું. એન્ડ અસાઇન્ડ અને સિગ્નેચર કરી દીધી. ધ સેલ ડીડ મતલબ વેચાણ કરાર, અને અસાઇન કરી દીધી સેલ ડીડ ઉપર, વેચાણ કરાર ઉપર તેણે સિગ્નેચર કરી દીધી. એન્ડ કોન્ટ્રાક્ટ, અને કોન્ટ્રાક્ટ ઉપર પણ એણે સિગ્નેચર કરી દીધી. વેચાણ કરાર અને કોન્ટ્રાક્ટ ઉપર, કરાર ઉપર. કોન્ટ્રાક્ટ મતલબ કરાર. શેનો કરાર હતો? ઓફ નો મિસયુઝ ઓફ ધ રોબોટ, આ રોબોટનો હું ગેરઉપયોગ નહીં કરું એ કરાર ઉપર અને વેચાણ કરાર ઉપર તેણે સિગ્નેચર કરી દીધી. તો યાદ રાખજો, શેનો કરાર હતો? નો મિસયુઝ ઓફ ધ રોબોટ, આ રોબોટનો હું ગેરઉપયોગ નહીં કરું એ કરાર ઉપર અને વેચાણ કરાર ઉપર પ્રેમ ચોપરાએ સિગ્નેચર કરી દીધી. હી એટલે પ્રેમ ચોપરાને, હેડ એટલે હતો. હવે તો પ્રેમ ચોપરાને નાવ એટલે હવે પ્રેમ ચોપરાને મળી ગયો હતો અ સર્વન્ટ. હવે તો પ્રેમ ચોપરાને એક નોકર મળી ગયો હતો, એક સેવક મળી ગયો હતો. પ્રેમ ચોપરાને એક નોકર મળી ગયો હતો. એન્ડ એન અકમ્પ્લિશ, અકમ્પ્લિશ મતલબ ખોટા કામમાં સાથ આપનાર વ્યક્તિ, ખોટા કામમાં સાથ આપનાર વ્યક્તિ. અને હવે તો પ્રેમ ચોપરાને એક નોકર અને એક અકમ્પ્લિશ મળી ગયો હતો, મતલબ ખોટા કામમાં સાથ આપનાર વ્યક્તિ પ્રેમ ચોપરાને મળી ગયો હતો. હવે તરત જ પ્રેમ ચોપરાએ પહેલા જ સિદ્ધાંત ઉપર ધ્યાન આપ્યું, બીજા બે સિદ્ધાંત ઉપર પ્રેમ ચોપરાએ ધ્યાન ન આપ્યું. એટલે આપણા મગજમાં થોડીક તો શંકા જાગે કે શા માટે તેણે પહેલા સિદ્ધાંત ઉપર ધ્યાન આપ્યું, બીજા બે સિદ્ધાંત ઉપર ધ્યાન ન આપ્યું. તો જુઓ, તેણે વિચાર્યું, તેનો વિચાર બદલે છે. એણે કરાર કર્યો હતો કે હું મિસયુઝ નહીં કરું, આ રોબોટનો ગેરઉપયોગ નહીં કરું. પરંતુ હવે જુઓ, ઇફ એટલે જો, રામસિંગ 070 માય રોબોટ, જો મારો રોબોટ રામસિંગ 070 કેન શોપ ખરીદી કરી શકતો હોય ફોર ગ્રોસરીઝ મતલબ અનાજ કરિયાણાની, જો મારો રોબોટ દુકાનમાંથી કરિયાણું લાવી શકતો હોય, ધેન ત્યારે વાય નોટ, તો શા માટે ન લાવી શકે? બેટર થિંગ્સ, સારી વસ્તુઓ શા માટે ન લાવી શકે? લાઈક જ્વેલ્સ, ઝવેરાત જેવી, આભૂષણો જેવી. તો જો મારો રોબોટ રામસિંગ 070 દુકાનમાંથી કરિયાણું લાવી શકતો હોય, તો શા માટે તે ઝવેરાત જેવી, આભૂષણો જેવી સારી વસ્તુઓ દુકાનમાંથી ન લાવી શકે? થોટ એટલે વિચાર્યું. પ્રેમ ચોપરાએ વિચાર્યું, જો એ દુકાનમાંથી કરિયાણું લાવી શકતો હોય તો શા માટે તે દુકાનમાંથી ઘરેણા જેવી સારી વસ્તુઓ ન લાવી શકે? હવે અહીંથી આપણને પ્રશ્ન પૂછાય, વોટ ડીડ પ્રેમ ચોપરા થિંક આફ્ટર બાઇંગ ધ રોબોટ? રોબોટની ખરીદી કરી લીધા પછી પ્રેમ ચોપરાએ શું વિચાર્યું? તો આફ્ટર બાઇંગ ધ રોબોટ, પ્રેમ ચોપરા થોટ, if the robot could shop for grocery, then why not for better things like jewels? જો એ દુકાનમાંથી કરિયાણું લાવી શકે તો તે ઝવેરાત જેવી સારી વસ્તુઓ કેમ ન લાવી શકે? ઇન ધ માર્કેટ, માર્કેટમાં, બજારમાં. રોબોટ્સ, રોબોટો. કેરિંગ હેવી પેકેટ્સ, વજનદાર પેકેટો ઊંચકતા. કેરિંગ હેવી પેકેટ્સ, વજનદાર પેકેટો ઊંચકતા. બાઇંગ થિયેટર ટિકિટ્સ, થિયેટરની ટિકિટો ખરીદતા. કેરિંગ ગ્રોસરીઝ, કરિયાણું ઊંચકતા. ટુ ધ કાર્સ, કાર સુધી કરિયાણું ઊંચકતા. વર કોમન સાઇટ, આ સામાન્ય દ્રશ્યો હતા. વજનદાર પેકેટો ઊંચકતા, થિયેટરની ટિકિટો ખરીદતા, વજનદાર ગ્રોસરીઝ કરિયાણું ઊંચકતા, આ બધા સામાન્ય દ્રશ્યો હતા. બટ
પરંતુ, સ્ટીલ હજી સુધી, સ્ટીલ મતલબ હજી સુધી, સ્ટ્રેન્જ વિચિત્ર, એન્ડ અમ્યુઝિંગ સર્વન્ટ્સ પરંતુ હજી વિચિત્ર અને અમ્યુઝિંગ મતલબ આનંદ આપનારા નોકરો હતા. હજી સુધી સ્ટ્રેન્જ મતલબ વિચિત્ર એન્ડ અમ્યુઝિંગ સર્વન્ટ્સ મતલબ આનંદ આપનારા નોકરો હતા. હવે તમને પૂછાશે હાઉ વર રોબોટ્સ. હાઉ વર રોબોટ્સ, તો તમારો આન્સર આવે રોબોટ્સ વર સ્ટ્રેન્જ એન્ડ અમ્યુઝિંગ સર્વન્ટ્સ. રામસિંગ 070 વોઝ એટલે હતો, થરોલી, થરોલી મતલબ સંપૂર્ણપણે, એફિશિયન્ટ, એફિશિયન્ટ મતલબ કાર્યક્ષમ. રામસિંગ 070 સંપૂર્ણપણે કાર્યક્ષમ હતો. વિથ ટ્રીમેન્ડસ, ટ્રીમેન્ડસ મતલબ પ્રચંડ, વિથ ટ્રીમેન્ડસ મતલબ પ્રચંડ, સ્પીડ એટલે ઝડપ, પ્રચંડ ઝડપ સાથે, એન્ડ એક્યુરસી, એક્યુરસી મતલબ ચોકસાઈ સાથે, પ્રચંડ ઝડપ અને ચોકસાઈ સાથે રામસિંગ 070 એક સંપૂર્ણ કાર્યક્ષમ રોબોટ હતો. હી એટલે રામસિંગ 070, કલેક્ટેડ એટલે એકઠી કરતો, ધ ગ્રોસરીસ એટલે કરિયાણું, તે કરિયાણું એકઠું કરતો, ઇનટુ ધ શોપિંગ ટ્રોલી, તે શોપિંગ ટ્રોલીની અંદર કરિયાણું એકઠું કરતો. જ્યારે આપણે મોલની અંદર કોઈ ખરીદી કરવા જઈએ અને જે શોપિંગ ટ્રોલી હોય એવી શોપિંગ ટ્રોલીની અંદર આ રોબોટ કરિયાણું એકઠું કરતો. એન્ડ અને પોઝ્ડ, પોઝ્ડ મતલબ અટકતો, ફોર ધ નેક્સ્ટ કમાન્ડ અને બીજા હુકમ માટે, બીજા આદેશ માટે આ રોબોટ પોઝ્ડ એટલે રોકાતો. નેક્સ્ટ કમાન્ડ શું હતો? 2 kilograms ઓફ મેંગોસ, 2 કિલો મેંગોની ખરીદી કરી લે, 2 કિલો કેરીઓની ખરીદી કરી લે. રાઈટ પાકી કેરી, એન્ડ જ્યુસી અને રસાળ કેરી, 2 કિલો પાકી અને રસાળ કેરીની ખરીદી કર. આ કમાન્ડ હતો. કમાન્ડેડ એટલે હુકમ કર્યો, પ્રેમ ચોપરા એટલે પ્રેમ ચોપરાએ હુકમ કર્યો. ફ્રોમ અ ડિસ્ટન્સ એટલે દૂરથી, દૂરથી તેના રિમોટ કંટ્રોલ મોનિટરથી, 1 કિલોમીટરની ત્રિજ્યામાં જે કામ કરતું હતું તે રિમોટ કંટ્રોલ મોનિટરથી તેણે દૂરથી હુકમ કર્યો કે પાકી અને રસાળ 2 કિલોગ્રામ કેરીની ખરીદી કર. ડિસ્ટન્સ મતલબ દૂર. સીઈંગ એટલે જોઈને. હવે રોબોટનું કામ. રોબોટે સીઈંગ એટલે જોઈને, અ હ્યુજ એટલે વિશાળ, પાઇલ એટલે ઢગલો, એક વિશાળ ઢગલો ઓફ મેંગોસ એટલે કેરીઓનો, કેરીઓનો એક વિશાળ ઢગલો જોઈને, ઇન નો ટાઈમ, ઇન નો ટાઈમ મતલબ ખૂબ જ ઓછા સમયમાં, ઇન નો ટાઈમ મતલબ ખૂબ જ ઓછા સમયમાં રામસિંગ 070 had selected, રામસિંગ 070 એ પસંદ કરી લીધી હતી, ધ બેસ્ટ વન્સ, સૌથી શ્રેષ્ઠ કેરીઓ પસંદ કરી લીધી હતી. ખૂબ જ ઓછા સમયમાં રામસિંગ 070 એ શ્રેષ્ઠ કેરીઓ પસંદ કરી લીધી હતી. હવે અહીંયા આપણને ક્વેશ્ચન પૂછાય, વોટ શોઝ ધેટ, શું બતાવે છે કે રામસિંગ 070 વોઝ વેરી એફિશિયન્ટ, શું બતાવે છે કે રામસિંગ 070 ખૂબ જ કાર્યક્ષમ હતો? તો એનો જવાબ એ આવે કે રામસિંગ 070 વોઝ એફિશિયન્ટ બીકોઝ હી કલેક્ટેડ, આ એનો આન્સર આવે, બીકોઝ હી કલેક્ટેડ because he collected the groceries into the shopping trolley and selected the best mangoes with great speed and accuracy. આ એનો આન્સર આવે. પે મતલબ ચૂકવી દે, દૂરથી પ્રેમ ચોપરા બોલે છે, પે ચૂકવી દે. એટ ધ કેશ કાઉન્ટર, કેશ કાઉન્ટર ઉપર પૈસા ચૂકવી દે, રૂપિયા ચૂકવી દે. પે મતલબ ચૂકવી દેવું, એટ ધ કેશ કાઉન્ટર ઉપર રૂપિયા ચૂકવી દે.
પ્રેમ ચોપરા સ્પોક, પ્રેમ ચોપરા બોલ્યા ઇન્ટુ ધ કમાન્ડર, એ રિમોટ કંટ્રોલની અંદર એ બોલ્યા કે કેશ કાઉન્ટર ઉપર રૂપિયા ચૂકવી દે. રામસિંગ 070 ફોલોડ મતલબ અનુસરતો, પાલન કરતો, હુકમનું પાલન કરતો. પ્રેમ ચોપરા, રામસિંગ 070 પ્રેમ ચોપરાના હુકમનું પાલન કરતો. લાઈક મતલબ ની જેમ પાલન કરતો. અ ફેithful, ફેithful મતલબ વફાદાર, ડોગ એટલે કૂતરો. રામસિંગ 070 પ્રેમ ચોપરાના હુકમનું એક વફાદાર કૂતરાની જેમ પાલન કરતો. વેન એટલે જ્યારે, હી એટલે પ્રેમ ચોપરા, સ્ટોપ્ડ એટલે ઊભો રહ્યો, જ્યારે પ્રેમ ચોપરા ઊભો રહ્યો. એટ ગોપાલ જ્વેલર્સ, જ્યારે પ્રેમ ચોપરા ગોપાલ જ્વેલર્સે ઊભો રહ્યો, મતલબ એક ઘરેણાની દુકાન કે જેનું નામ છે ગોપાલ જ્વેલર્સ. જેવી રીતે જ્વેલર્સની દુકાનમાં આખો શોરૂમ હોય, ડિસ્પ્લે હોય, એવી રીતે ગોપાલ જ્વેલર્સની અંદર એક આખો ઘરેણાનો ડિસ્પ્લે હતું. હવે જુઓ, થ્રુ એટલે માંથી, થ્રુ મતલબ માંથી. ધ ગ્લાસ વિન્ડો કાચની બારીમાંથી. હી એટલે પ્રેમ ચોપરાએ, સો એટલે જોયો, અજનરસ મતલબ ઉમદા, સુંદર, શ્રેષ્ઠ. ડિસ્પ્લે એટલે પ્રદર્શન જોયું. કાચની બારીમાંથી પ્રેમ ચોપરાએ સુંદર પ્રદર્શન જોયું. ઓફ ગોલ્ડ ઓર્નામેન્ટ્સ સોનાના ઘરેણાઓનું. કાચની બારીમાંથી પ્રેમ ચોપરાએ ગોપાલ જ્વેલર્સની અંદર ઘરેણાઓનું એક સુંદર મજાનું પ્રદર્શન જોયું. જેવી રીતે ઘરેણાની દુકાનમાં જેવી રીતે કાચના ટેબલો હોય, એની અંદર બધા આભૂષણો મૂકેલા હોય, એવું સરસ મજાનું એક ડિસ્પ્લે ગોપાલ જ્વેલર્સની અંદર પ્રેમ ચોપરાએ બારીમાંથી જોયું. ક્વિકલી ઝડપથી. પ્રેમ ચોપરા ડિસઅપિયર્ડ, ડિસઅપિયર મતલબ અદ્રશ્ય થવું, પરંતુ અહીંયા આપણે ડિસઅપિયર્ડનો મતલબ લેશું છુપાઈ જવું. પ્રેમ ચોપરા ડિસઅપિયર્ડ, પ્રેમ ચોપરા છુપાઈ ગયો. અરાઉન્ડ ધ કોર્નર એક ખૂણામાં છુપાઈ ગયો. એન્ડ સ્પોક અને બોલ્યો, એક ખૂણામાં પ્રેમ ચોપરા છુપાઈ ગયો. એન્ડ સ્પોક અને બોલ્યો ઇન્ટુ ધ રિમોટ કંટ્રોલ, તે રિમોટ કંટ્રોલની અંદર બોલ્યા. પ્રેમ ચોપરા એક રિમોટ કંટ્રોલની અંદર બોલ્યો. સોફ્ટલી ધીમેથી બોલ્યો. સોફ્ટલી એટલે અહીંયા નરમ નહીં પણ ધીમેથી. સોફ્ટલી પ્રેમ ચોપરા રિમોટ કંટ્રોલની અંદર ધીમેથી બોલ્યા. એન્ડ ક્લિયરલી અને સ્પષ્ટપણે બોલ્યો. તેણે કમાન્ડ આપે છે. પ્રેમ ચોપરા પોતે એક કોર્નરમાં છુપાઈ જાય છે અને રોબોટને તે ગોપાલ જ્વેલર્સની અંદર ચોરી કરવાનું કમાન્ડ આપે છે, હુકમ આપે છે તેના રિમોટ કંટ્રોલમાંથી. પિકઅપ ઉઠાવી લે. અ નેકલેસ મતલબ ગળાનો હાર. અહીંયા બે શબ્દો થાય, નેક અને લેસ. નેક મતલબ ગળું, લેસ, લેસ મતલબ દોરી. નેકલેસ ઉઠાવી લે. એન્ડ હાઇડ અને છુપાવી દે. આ હુકમ આપે છે. નો નોઇસ જરા પણ અવાજ ન થવો જોઈએ. ઇન્ફોર્મેશન અને આ માહિતી નોટ ટુ બી રિવીલ્ડ, અને આ માહિતી બહાર ન જવી જોઈએ, આ માહિતી છતી ન થવી જોઈએ. રિવીલ્ડ, રિવીલ્ડ એટલે છતું થવું. આ માહિતી કોઈને ખબર ન પડવી જોઈએ, આ માહિતી છતી ન થવી જોઈએ. ટોપ સિક્રેટ એકદમ સિક્રેટ છે, ટોપ સિક્રેટ છે, આ માહિતી કોઈને કહેવાની નથી. અધરવાઇઝ નહીતર, આઈ વિલ ડિફ્યુઝ નહીતર હું નકામી કરી નાખીશ. ડિફ્યુઝ મતલબ બંધ કરી દેવું, નકામું કરી દેવું. ડિફ્યુઝ મતલબ બંધ કરી દેવું. યોર સિસ્ટમ નહીતર હું તારી સિસ્ટમને બંધ કરી દઈશ. હી થ્રેટન્ડ પ્રેમ ચોપરાએ ધમકી આપી. પ્રેમ ચોપરાએ રિમોટ કંટ્રોલની અંદર ધમકી આપી કે નેકલેસને ઉઠાવી લે, છુપાવી દે. માહિતી બહાર ન જવી જોઈએ કારણ કે આ એકદમ ટોપ સિક્રેટ છે. નહીતર હું તારી સિસ્ટમને બંધ કરી દઈશ. એકદમ તેને થ્રેટન્ડ કર્યું, એકદમ તેને ધમકી આપી. એટલે
પ્રેમ ચોપરા તો તેના માલિકનું એક વફાદાર કૂતરાની જેમ પાલન કરતો હતો. એટલા માટે રામસિંહને તો ખબર ન હતી કે શું બાબત સારી છે અને શું બાબત ખરાબ છે, કારણ કે તે તો એક યંત્ર હતું. એટલે રામસિંહ માટે કઈ બાબત સારી કઈ બાબત ખરાબ એ કોઈ ખ્યાલ ન હતો. એટલે રામસિંહે તેના માલિકની આજ્ઞાનું પાલન કર્યું. રામસિંહ 070 મૂવ્ડ એટલે ગયો. રામસિંહ 070 મૂવ્ડ ગયો. ઇનસાઇડ અંદર ગયો. ધ શોપ મતલબ ગોપાલ જ્વેલર્સ દુકાનની અંદર ગયો. રામસિંહ 070 દુકાનની અંદર ગયો. ક્લોઝ ટુ નજીક ગયો. ધ કાઉન્ટર ટેબલની નજીક ગયો. ઘરેણાનું જે કાઉન્ટર હતું, ઓર્નામેન્ટ્સનું જે ટેબલ હતું તેની નજીક ગયો. ક્લોઝ ટુ ઘરેણાના કાઉન્ટરની નજીક ગયો. ત્યાં શું કર્યું તેણે? હીઝ એટલે તેની, મેટાલિક એટલે ધાતુની, પામ એટલે હથેળી. તેણે તેની ધાતુની હથેળી. એક્સટેન્ડેડ મતલબ લંબાવવું. તેણે પોતાની ધાતુની હથેળી એક્સટેન્ડ કરી, લંબાવી. ફોરવર્ડ આગળ લંબાવી. તેણે પોતાની ધાતુની હથેળી આગળ લંબાવી. નેકલેસની ચોરી કરવા માટે તેણે પોતાની ધાતુની હથેળી આગળ લંબાવી. સાયલેન્ટલી શાંતિથી. એન્ડ અને અ નેકલેસ વેન્ટ નેકલેસ જતો રહ્યો. ક્યાં? ઇન્ટુ ધ સ્ટોરેજ યુનિટ. રામસિંહ 070 ના સ્ટોરેજ યુનિટમાં, એક સંગ્રહ એકમમાં, સ્ટોરેજ યુનિટની અંદર, હથેળીમાંથી સ્ટોરેજ યુનિટની અંદર આ નેકલેસ છે તે જતો રહ્યો. જેવી રીતે ડોરેમોન પણ એક રોબોટ છે અને તેની અંદર પણ એક સ્ટોરેજ યુનિટ છે, એવી રીતે આ નેકલેસ તેના સ્ટોરેજ યુનિટમાં જતો રહ્યો. વિધાઉટ અ ક્લિક અવાજ વગર. વિધાઉટ એટલે વગર, ક્લિક એટલે અવાજ. અવાજ વગર તે તેના સ્ટોરેજ યુનિટમાં જતો રહ્યો. ઓર અ જિંગલ મતલબ રણકાર. કોઈ પણ પ્રકારના રણકાર વગર અને કોઈ પણ પ્રકારના અવાજ વગર આ નેકલેસ જે છે તે રામસિંહ 070 ના સ્ટોરેજ યુનિટમાં જતો રહ્યો. નોબડી કોઈ વ્યક્તિએ, ટુક નોટિસ કોઈ વ્યક્તિને જાણ ન થઈ, કોઈ વ્યક્તિને ખબર ન પડી કે નેકલેસ છે તે આ રીતે સ્ટોરેજ યુનિટની અંદર જતો રહ્યો છે. આમ તેણે પહેલી વહેલી ચોરી ગોપાલ જ્વેલર્સની અંદરથી નેકલેસની કરી હતી. હવે તમને ક્વેશ્ચન પૂછાય, ફ્રોમ વેર ડીડ પ્રેમ ચોપરા સ્ટીલ ઓર્નામેન્ટ્સ? પ્રેમ ચોપરાએ ઘરેણાની ચોરી ક્યાંથી કરી? ફ્રોમ વેર ડીડ પ્રેમ ચોપરા સ્ટીલ ઓર્નામેન્ટ્સ? ફ્રોમ એક્સપેન્સિવ મતલબ મોંઘા, કોસ્ટલી. એન્ટિક એટલે પ્રાચીન. ઓર્નામેન્ટ્સ એટલે ઘરેણાઓ. મોંઘા પ્રાચીન ઘરેણાઓથી લઈને એન્ડ પ્રિસિયસ સ્ટોન્સ અને કિંમતી પથ્થરો. મોંઘા પ્રાચીન ઘરેણાઓથી લઈને કિંમતી પથ્થરો, આની આ ચોરી કરતો હતો. રામસિંહ 070 મોંઘા ઘરેણાઓથી લઈને કિંમતી પથ્થરો. ધ શોપલિફ્ટિંગ મતલબ દુકાનમાંથી ઉઠાંતરી કરવી, દુકાનમાંથી ચોરી કરવી. મોંઘા પ્રાચીન ઘરેણાઓથી લઈને કિંમતી પથ્થરોની શોપલિફ્ટિંગ મતલબ દુકાનોમાંથી ચોરી. વેન્ટ ઓન એટલે ચાલુ જ રહી. ફોર સમ ડેઝ થોડા દિવસો સુધી તો તે ચાલુ જ રહી. વિધાઉટ એટલે વગર. એની એટલે કોઈ પણ. ટ્રેસ એટલે નિશાની. ઓફ એન્ઝાઇટી એટલે ચિંતા. ચિંતાની કોઈ પણ નિશાની વગર થોડા દિવસો સુધી તો દુકાનોમાંથી મોંઘા પ્રાચીન ઘરેણાઓથી લઈને કિંમતી પથ્થરોની ઉઠાંતરી ચાલુ જ રહી. એન્ડ રેકગ્નાઇઝેશન ઇન ધ બિગનિંગ. રેકગ્નાઇઝેશન મતલબ ઓળખ જ ન થઈ. ઇન ધ બિગનિંગ મતલબ શરૂઆતમાં તો કોઈને ઓળખ જ ન થઈ કે આ વસ્તુની ચોરી કોણ કરે છે. કોઈને ઓળખ જ ન થઈ.
કોઈની કોઈ પણ પ્રકારની ઓળખ શરૂઆતમાં ન થઈ અને કોઈ પણ પ્રકારના ચિંતાની નિશાની વગર દુકાનોમાંથી થોડા દિવસો સુધી મોંઘા ઘરેણાઓ અને કિંમતી પથ્થરોની ઉઠાંતરી ચોરી ચાલુ જ રહી. પરંતુ ધ કન્ફ્યુઝડ મતલબ મૂંઝવણવાળા રિએક્શન્સ એટલે પ્રતિભાવો, પરંતુ મૂંઝવણવાળા પ્રતિભાવો ઓફ શોપ ઓનર્સ મતલબ દુકાન માલિકોના મૂંઝવણવાળા પ્રતિભાવો ગ્રેજ્યુઅલી મતલબ ધીમે ધીમે, સ્લોલી. દુકાન માલિકોના મૂંઝવણવાળા પ્રતિભાવો ગ્રેજ્યુઅલી ધીમે ધીમે, બીકેમ એટલે બન્યા, લાઉડર એટલે વધારે બન્યા. દુકાનદારો થોડાક વધારે મૂંઝાયેલા દેખાણા, કારણ કે તે લોકોને પણ ખબર નહોતી કે દુકાનમાંથી વસ્તુઓની ચોરી તો થાય છે, પણ કોણ ચોરી કરે છે એની એ લોકોને જાણ ન હતી. એટલે ધીમે ધીમે તેઓના મૂંઝવણવાળા પ્રતિભાવો વધારે ને વધારે બન્યા. પણ અજાણ હતા. શોપ ઓનરના રિએક્શનથી અનઅવેર હતા, અજાણ હતા. પ્રેમ ચોપરાને આની જાણ ન હતી. પ્રેમ ચોપરા અજાણ હતા કે ભાઈ દુકાનદારોના કન્ફ્યુઝ રિએક્શન્સ થાય છે, તેનાથી તે અજાણ હતા. તો પ્રેમ ચોપરાએ તો વેન્ટ ઓન કર્યું, ચાલુ જ રાખ્યું, કન્ટિન્યુ જ રાખ્યું. વિચ ઇઝ શોપ લિફ્ટિંગ. પોતાની દુકાનોમાંથી મતલબ અન્યની દુકાનોમાંથી તેણે પોતાની શોપ લિફ્ટિંગ મતલબ વસ્તુઓની ઉઠાંતરી તો ચાલુ જ રાખી. શોપ ઓનરના કન્ફ્યુઝ રિએક્શનથી પ્રેમ ચોપરા અજાણ હતા. એથી પ્રેમ ચોપરાએ દુકાનોમાંથી વસ્તુઓની ઉઠાંતરી શોપ લિફ્ટિંગ તો ચાલુ જ રાખી. ઉજાણી ચાલુ રાખી. અનટિલ ત્યાં સુધી આ બધું ચાલુ રહ્યું જ્યાં સુધી કોને પેલી વેલી ખબર પડી ચોરીની, તો કે અ યંગ એટલે યુવાન, ફ્રૂટ વેન્ડર મતલબ ફ્રૂટ વેચવા વાળો, ફેરિયો ફ્રૂટ વેચવા વાળો, વેન્ડર મતલબ ફેરિયો. અનટિલ જ્યાં સુધી અ યંગ ફ્રૂટ વેન્ડર એક યુવાન ફેરિયાને નોટિસ્ડ ખબર ન પડી. જ્યારે એને નોટિસ્ડ ખબર પડી, એન એક્સપેન્સિવ એટલે મોંઘી, બંચ ઓફ અફઘાની ગ્રેપ્સ. યુવાન ફ્રૂટ વેન્ડરને ફ્રૂટ વેચવા વાળાને નોટિસ્ડ ખબર પડી કે એક્સપેન્સિવ એટલે એક મોંઘી, બંચ ઓફ અફઘાની ગ્રેપ્સ એક મોંઘી અફઘાની ગ્રેપ્સનો એક બંચ ડિસઅપિયરિંગ અદ્રશ્ય થઈ રહ્યો હતો. ઇનસાઇડ ધ મેટાલિક બ્લુ રોબોટની અંદર એક અફઘાની ગ્રેપ્સનો આખો બંચ અદ્રશ્ય થઈ રહ્યો હતો. ત્યાં સુધી કોઈને કાંઈ ખબર જ ન પડી. સૌ પ્રથમ ખબર પડી કોને, તો કે યંગ ફ્રૂટ વેન્ડરને. જ્યારે તેણે જોયું એક મોંઘો અફઘાની ગ્રેપ્સ એ મેટાલિક બ્લુ રોબોટની અંદર અદ્રશ્ય થઈ રહ્યો હતો, ત્યારે તેને ખબર પડી. અને ધ ઇન્સિડન્ટ મતલબ આ ઘટના વોઝ રિલેટેડ જોડાયેલી જ હતી. આ ચોરીની ઘટના વોઝ રિલેટેડ જોડાયેલી જ હતી. આ અફઘાની ગ્રેપ્સની ચોરીની ઘટના, ઇન્સિડન્ટ મતલબ ઘટના, વોઝ રિલેટેડ જોડાયેલી જ હતી. ઓલ ઓવર આ બીજી ઘટનાઓ સાથે પણ જોડાયેલી જ હતી. બધાની દુકાનમાંથી કંઈક ને કંઈક ચોરી થતી હતી, એટલે આ ચોરીની ઘટના બીજી ઘટનાઓ સાથે જોડાયેલી જ હતી. એન્ડ નો સુનર હાર્ડલી સ્કાર્સલી એઝ સુન એઝ જસ્ટ એઝ મતલબ એક ઘટના બની ત્યાર પછી તરત જ બીજી ઘટના બની તેવું દર્શાવવા માટે ઉપયોગ થાય છે નો સુનર મતલબ જેવા, જેવો, જેવી, જેવું. નો સુનર હેડ ધે હર્ડ. જેવું તેઓએ સાંભળ્યું મતલબ જેવું શોપકીપરે સાંભળ્યું. નો સુનર ધે હર્ડ જેવું તેઓએ સાંભળ્યું. ધેન ત્યારે સમ શોપકીપર્સ ત્યારે થોડાક દુકાનદારોને રિકોલ્ડ એટલે યાદ આવ્યું. જ્યારે બીજા શોપકીપરે આ અફઘાની ગ્રેપ્સની ચોરી વિશે સાંભળ્યું ત્યારે શોપકીપર્સને દુકાનદારોને રિકોલ્ડ એટલે યાદ આવી. ધ પ્રેઝન્સ એટલે હાજરી યાદ આવી.
ઓફ અ મેટાલિક બ્લુ રોબોટ. મેટાલિક બ્લુ રોબોટની હાજરી યાદ આવી ઇન ધેર શોપ્સ એટલે તેઓની દુકાનમાં. જ્યારે તેઓની દુકાનમાંથી ચોરી થઈ ત્યારે આ મેટાલિક બ્લુ રોબોટની હાજરી દુકાનની અંદર હતી. એ હાજરી તેને યાદ આવી. બિફોર ધેર વેલ્યુએબલ્સ એટલે કિંમતી વર મિસિંગ. જ્યારે તેઓની દુકાનમાંથી તેના કિંમતી ઘરેણાઓ ચોરી થયા. તેઓની દુકાનમાંથી જ્યારે તેના કિંમતી ઘરેણાઓ ચોરી થયા ત્યારે દુકાનની અંદર આ મેટાલિક બ્લુ રોબોટની હાજરી હતી. એ વાત દુકાનદારોને યાદ આવી. એટલે થોડીક ખાતરી થઈ કે ભાઈ જો અફઘાની ગ્રેપ્સની ચોરી મેટાલિક બ્લુ રોબોટ કરી શકતો હોય તો તેઓના કિંમતી ઘરેણાઓની ચોરી પણ કદાચ રોબોટે કરી હોવી જોઈએ. ધીસ ઇન્ફોર્મેશન આ માહિતી, ચોરીની માહિતી, રીચ્ડ એટલે પહોંચી ગઈ. આ માહિતી રીચ્ડ એટલે પહોંચી ધ પોલીસ હેડક્વાર્ટર્સ. આ માહિતી પોલીસ હેડક્વાર્ટર્સમાં પહોંચી ગઈ. હેડક્વાર્ટર મતલબ વડુ મથક. ઇન નો ટાઈમ એટલે ખૂબ જ ઓછા સમયમાં આ ચોરીની માહિતી પોલીસ હેડક્વાર્ટરમાં પહોંચી ગઈ. હવે જુઓ, પોલીસ હેડક્વાર્ટરમાંથી પોલીસ જે છે એ આ મેટાલિક બ્લુ રોબોટને ચોરી કરતા પકડી શકે છે કે નથી પકડી શકતો. પછી તેના માલિકની પણ ધરપકડ થઈ શકે છે કે નથી થઈ શકતી. હવે જુઓ, વન ડે એક દિવસ પ્રેમ ચોપરા ગાઈડેડ. પ્રેમ ચોપરાએ દિશા સૂચન કર્યું. ગાઈડેડ મતલબ માર્ગદર્શન આપ્યું, દિશા સૂચન કર્યું. એક દિવસ પ્રેમ ચોપરાએ ગાઈડેડ મતલબ માર્ગદર્શન આપ્યું રામસિંગ 070. એક દિવસ પ્રેમ ચોપરાએ રામસિંગ 070 ને માર્ગદર્શન આપ્યું. ક્યાં જવાનું માર્ગદર્શન આપ્યું? ટુ ઝવેરી બ્રધર્સ. ઝવેરી બ્રધર્સમાં જવાનું માર્ગદર્શન આપ્યું. શું કામ કરવા માટે ઝવેરી બ્રધર્સમાં જવાનું માર્ગદર્શન આપ્યું? તો કે ફોર લિફ્ટિંગ, ઉઠાંતરી કરવા. લિફ્ટિંગ મતલબ ઊંચકવા, ઉઠાંતરી કરવા, ચોરી કરવા. પ્રિસિયસ એટલે કિંમતી, જેમ્સ એટલે રત્નો. કિંમતી રત્નોની ચોરી કરવા પ્રેમ ચોપરાએ રામસિંગ 070 ને ઝવેરી બ્રધર્સમાં જવાનું માર્ગદર્શન આપ્યું. તો યાદ રાખજો, એક દિવસ પ્રેમ ચોપરાએ રામસિંગ 070 ને ઝવેરી બ્રધર્સમાં કિંમતી રત્નો ચોરી કરવા, કિંમતી રત્નો લિફ્ટિંગ કરવા, ઊંચકવા માર્ગદર્શન આપ્યું. પણ પ્રેમ ચોપરાને ખબર નહોતી કે ત્યાં ઝવેરી બ્રધર્સની અંદર ધ પોલીસ વોઝ વેઇટિંગ. પોલીસ રાહ જોઈ રહી હતી. ઇન રેડીનેસ, તૈયારી સાથે. પોલીસ તૈયારી સાથે રાહ જોઈ રહી હતી. અને ધ કમ્પ્યુટરાઇઝ્ડ કેમેરાસ, અને કમ્પ્યુટર દ્વારા સંચાલિત. કમ્પ્યુટરાઇઝ્ડ મતલબ કમ્પ્યુટર દ્વારા સંચાલિત. કેમેરાસ એટલે કેમેરા. અને કમ્પ્યુટર દ્વારા સંચાલિત કેમેરાસ કેપેબલ, સક્ષમ હતા. કયા કાર્ય માટે સક્ષમ હતા? ઓફ સ્પ્લિટ સેકન્ડ રેકોર્ડિંગ્સ. મતલબ જરા અમથા ક્ષણનું રેકોર્ડિંગ કરવા. નાનામાં નાના ક્ષણનું, થોડીક સેકન્ડનું રેકોર્ડિંગ કરવા માટે કેમેરા જે છે તે સક્ષમ હતા. ક્લિકડ મતલબ કેદ કરવા તૈયાર હતા. ક્લિકડ કેપ્ચર કરવા, કેદ કરવા તૈયાર હતા. હિમ એટલે રામસિંગને કેદ કરવા તૈયાર હતા. ઇન ધ એક્ટ એટલે કામ કરતો, એક્ટ એટલે કામ કરવું. કયું કામ કરવું? તો કે ચોરીનું કામ કરતો રામસિંગ 070 ને કેદ કરવા, પકડવા માટે કેમેરા જે છે એ તૈયાર હતા. પોલીસ તૈયારી સાથે રાહ જોઈ રહી હતી અને કમ્પ્યુટર દ્વારા સંચાલિત કેમેરા એક ક્ષણનું પણ રેકોર્ડિંગ કરવા રામસિંગને કામ કરતો કેદ કરવા, રામસિંગને ચોરીનું કામ કરતો કેદ કરવા માટે કેમેરા તૈયાર હતા. રામસિંગ રોબોટ વોઝ કોટ. રામસિંગ રોબોટ વોઝ કોટ મતલબ પકડાઈ ગયો, ધરપકડ થઈ ગઈ. રામસિંગ 070 ની રોબોટની ધરપકડ થઈ ગઈ. પરંતુ તેના માલિક પ્રેમ ચોપરા
ફ્લેડ થઈ ગયા મતલબ ભાગી ગયા, નાસી ગયા. ફ્લેડ મતલબ એસ્કેપ્ડ, નાસી જવું, ભાગી જવું. ફ્લીડનું V2 છે ફ્લેડ. પરંતુ પ્રેમ ચોપરા તો ફ્લેડ થઈ ગયા, નાસી ગયા, ભાગી ગયા. એઝ સૂન એઝ મતલબ નો સુનર, હાર્ડલી સ્કાર્સલી, એઝ સૂન એઝ એક ઘટના બની ત્યાર પછી તરત જ બીજી ઘટના બની એ દર્શાવવા માટે એઝ સૂન એઝ. એઝ સૂન એઝ હી સો જેવું તેણે જોયું. એઝ સૂન એઝ હી સો, એઝ સૂન એઝ મતલબ જેવું પ્રેમ ચોપરાએ જોયું. થ્રુ એટલે માંથી જોયું. ધ બાયનોક્યુલર્સ મતલબ બાયનોક્યુલર્સ દૂરબીનમાંથી જોયું. જેવું પ્રેમ ચોપરાએ બાયનોક્યુલર્સમાંથી દૂરબીનમાંથી જોયું ને કે ટુ પર્સન્સ બે વ્યક્તિઓ નોટિસિંગ ડાઉન નોટ કરતા હતા. બે વ્યક્તિઓ નોટ કરતા હતા, નોટિસિંગ ડાઉન લખતા હતા, નોટ કરતા હતા. રામસિંગ્સ લાયસન્સ નંબર, બે વ્યક્તિઓ રામસિંગના લાયસન્સ નંબર નોટ કરતા હતા. એ પ્રેમ ચોપરાએ બાયનોક્યુલરમાંથી એના દૂરબીનમાંથી તેણે દૂરથી જોયું. પ્રિન્ટેડ મતલબ છપાયેલા હતા. જે લાયસન્સ નંબર પ્રિન્ટ થયેલા હતા, જે લાયસન્સ નંબર છપાયેલા હતા ક્યાં? ઓન હિઝ મેટાલિક નેક તેની ધાતુની ગરદન ઉપર, તેની ધાતુની ગરદન ઉપર છપાયેલા પ્રિન્ટ થયેલા લાયસન્સ નંબર જ્યારે તેણે જોયું કે બે વ્યક્તિઓ તેના લાયસન્સ નંબરને નોટ કરતા હતા એટલે તરત જ તે ત્યાંથી ભાગી ગયા. અત્યારે તો ભાગી ગયા પણ લાયસન્સ નંબર હાથમાં આવી ગયા છે એટલા માટે હવે લાયસન્સ નંબર ઉપરથી પ્રેમ ચોપરાને ગોતવા પણ અઘરા નથી. હવે જુઓ હવે પ્રેમ ચોપરાનું શું થાય છે. પ્રેમ ચોપરા વોઝ અરેસ્ટેડ. પ્રેમ ચોપરાની ધરપકડ થઈ ગઈ. પ્રેમ ચોપરા પણ પકડાઈ ગયા. પહેલા રામસિંગ રોબોટની ધરપકડ થઈ, હવે પ્રેમ ચોપરાની ધરપકડ થઈ ગઈ. ક્યાંથી? ફ્રોમ હિઝ હોમ, તેના ઘરેથી ધરપકડ થઈ ગઈ. શા માટે પ્રેમ ચોપરાની ધરપકડ થઈ ગઈ? એઝ એટલે તરીકે, કારણ કે. એઝનો મતલબ થાય છે તરીકે, કારણ કે. એઝ ધ ઓનર ઓફ રામસિંગ 070, ધ થીફ. રામસિંગ 070 ધ થીફ, ચોરના માલિક તરીકે, ચોરના માલિક તરીકે તેની ધરપકડ થઈ ગઈ. તે ચોરના માલિક હતા. રામસિંગ 070 ચોરના માલિક હતા, તેને લીધે એની ધરપકડ થઈ ગઈ.